जय हिंद विद्यार्थी मित्रों। आज આપણે ચેપ્ટર 10 સ્વાધ્યાય 10.3 ગણવાના છીએ, જેમાં પહેલો ક્વેશ્ચન DE બરાબર 5 સેમી, DF બરાબર 3 સેમી અને માપ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચો। હવે આપણે જાણીએ છીએ તે માપ ખૂણો EDF બરાબર આપણને 90 અંશ આપેલું છે। તો હવે જે ત્રિકોણનો એક ખૂણો 90 અંશનો હોય તેવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ। તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણની રચના દોરવાની છે। તો સૌપ્રથમ તો અહીંયા મેં કાચી આકૃતિ આપેલી છે, જેમાં ત્રિકોણ DEF દેખાય છે। DE મેં પાયો લીધો છે, DF એક બાજુ છે જેનું માપ આપેલું છે આપણને 3 સેમી, પછી DE નું માપ આપેલું છે 5 સેમી અને ખૂણો D 90 અંશનો દેખાય છે। તો સૌપ્રથમ તો પાયો DE દોરીને શરૂઆત કરીએ। તો 5 સેન્ટીમીટરનું માપ લઈ અને પાયો DE દોરવાનો છે। ત્યારબાદ એને નામ આપીએ। હવે ખૂણો D 90 અંશનો બનાવવાનો છે। તો 90 અંશનો ખૂણો આપણને ખબર છે, કઈ રીતે શોધી શકાય અથવા તો રચી શકાય। તો પરિકરની મદદથી એક અનુકૂળ ત્રિજ્યા D ને કેન્દ્ર તરીકે લઈને રચવાની છે। હવે પરિકરનું માપ બદલવાનું નથી। જે અર્ધવર્તુળાકાર ચાપ રચી તે DE ને જ્યાં છેદે ત્યાં પરિકરનો પોઈન્ટ રાખી અને તે ચાપ ઉપર અર્ધવર્તુળાકાર ચાપ ઉપર એક ચાપ રચો। જે પેલી ચાપ છે એ ચાપ ઉપર ફરી વખત પરિકરનો પોઈન્ટ રાખી અને અર્ધવર્તુળાકાર ચાપ ઉપર બીજી ચાપ રચો। હજુ પણ પરિકરનું માપ બદલવાનું નથી। જુઓ, હવે પ્રથમ જે ચાપ મારી છે અર્ધવર્તુળાકાર, આપણે જે પ્રથમ ચાપ રચી છે તેની ઉપરની બાજુએ એક ચાપ રચીએ। હવે બીજી જે ચાપ રચી છે ત્યાંથી ઉપરની બાજુએ એક ચાપ રચીએ। જે બંને ચાપો છેદશે। હવે આપણે કિરણ DA દોરી લઈએ। કિરણ DA દોરીએ। અહીંયા ક્યાંક એ બિંદુ છે, કિરણ DA। પણ આપણી પાસે તો ત્રિકોણ DEF દોરવાનો છે। તો F બિંદુ જુઓ, કાચી આકૃતિમાં તમે જોઈ શકો છો કે D થી F બિંદુ એ 3 સેમી જેટલું છે। તો આપણે પરિકરની મદદથી 3 સેમી માપ લઈ, પરિકરની મદદથી 3 સેમી જેટલું માપ લઈ અને કિરણ DA ઉપર એક ચાપ રચીએ। જેને આપણે F નામ આપીએ। અહીંયા લખું છું। જુઓ, આ F નામ છે એ 3 સેમી
ચાપ રચી એનું છે, નહીં કે ઉપરની બે જે ચાપ છેદે છે એનું. બરાબર છે? એ તો આપણે 90 અંશનો ખૂણો બનાવવા માટે રચી હતી. એને પણ એકવાર માપી લઈએ કે આપણે જે ચાપ દ્વારા પરિકરની મદદથી 90 અંશનો ખૂણો બનાવ્યો છે એ છે ને? તો કે હા, 90 અંશનો ખૂણો બને છે. આગળ વધીએ તો હવે આપણને DF તો જોડેલું તૈયાર જ મળ્યું છે, પણ હવે F અને E ને પણ જોડી દઈએ. રેખાખંડ F અને E ને જોડીએ. આવી રીતે. તો હવે જુઓ જોઈએ અહીંયા DF નું માપ કેટલું છે? તો કે 3 સેમી. લખતા જઈએ સાથે સાથે. એવી રીતે DE નું માપ કેટલું છે? 5 સેન્ટીમીટર. કોણ માપકની મદદથી આપણે ખૂણો EDF માપ્યો, તો એનું માપ પણ આપણને 90 અંશ મળ્યું. તો બસ, તો એ જ તો આપણે કરવાનું હતું. શું કરવાનું હતું? તો કે DE નું માપ 5 સેમી, DF નું માપ 3 સેમી અને માપ ખૂણો EDF બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચો. તો આ થયો આપણો ત્રિકોણ DEF. ત્યારબાદ રચનાના મુદ્દા, જેમાં પહેલો મુદ્દો 5 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો. બીજો મુદ્દો માપપટ્ટી અને પરિકર વડે રેખાખંડ DE ના D બિંદુએ કિરણ DA લંબ રચો, જેથી માપ ખૂણો EDA બરાબર 90 અંશ થાય. ત્રીજો મુદ્દો માપપટ્ટી અને પરિકર વડે કિરણ DA ઉપર DF બરાબર 3 સેમી થાય એવું બિંદુ F મેળવો. ચોથો મુદ્દો રેખાખંડ FE દોરો. આમ ત્રિકોણ DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. આ સાથે રચના પેલી અહીંયા પૂરી થાય છે. એના પછીનો ક્વેશ્ચન બીજો, એક સમદ્વિ બાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુના માપ 6.5 સેમી અને તેમની વચ્ચેનો ખૂણો 110 નો છે. આ કન્ડિશનમાં આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ બનાવવાનો છે. હવે ખૂણો ક્યાં લેવાનો છે? તો કે જે બંને સમાન બાજુઓ છે એમની વચ્ચેનો ખૂણો લેવાનો છે. અહીંયા મેં કાચી આકૃતિ રૂપે દોરેલું છે કે DF 6.5 સેમી અને EF 6.5 સેમી અને એમની વચ્ચેનો ખૂણો 110 નો લીધો. તો સૌપ્રથમ તો આપણે રેખાખંડ EF રચીએ, જેનું માપ છે 6.5 સેમી. તો 6.5 સેમી 0 થી શરૂ કરશું અને 6.5 સેમી સુધી જઈએ. ઓકે, નામ આપીએ E અને F. હવે 110 અંશનો ખૂણો બનાવવાનો છે, તો આપણે કોણ માપકની મદદથી બનાવશું. અહીંયા ક્યાંક 110 આવે છે. એને જોડી દઈએ અને કિરણ FX, કિરણ FX એવું નામ આપીએ. જો આ બાજુનું માપ નથી હો, કિરણ FX નું માપ છે. અહીંયા ક્યાંક X છે. હવે આપણે FD બિંદુ મેળવવાનું છે. કેની ઉપર? તો કે કિરણ FX ઉપર. તો આપણે પરિકરની મદદથી 6.5 સેમી માપ લઈએ.
પરિકરની મદદથી 6.5 સેમી જેટલું માપ લઈએ. અને એફ બિંદુને કેન્દ્ર તરીકે લઈ કિરણ એફએક્સ ઉપર એક ચાપ રચીએ. જેને આપણે ડી બિંદુ નામ આપીએ. હવે ડી બિંદુ અને બિંદુ ઈ ને જોડી દઈએ તો આપણને રેખાખંડ ડીએફ મળે. તો હવે આપણે માપ પણ લખી શકીએ. ઈ અને એફ નું આપણે સ્કેલની મદદથી 6.5 સેમી માપ લીધું હતું. ત્યારબાદ ડીએફ નું માપ આપણે પરિકરની મદદથી 6.5 સેમી લીધું અને તે બંને બાજુઓની વચ્ચેનો ખૂણો આપણે કોણ માપકની મદદથી 110 અંશ લીધો. તો આ થયો આપણો સમદ્વિબાજુ ત્રિકોણ કે જેમાં બે બાજુઓની વચ્ચેનો ખૂણો 110 અંશનો છે. ત્યારબાદ રચનાના મુદ્દા. પહેલો મુદ્દો 6.5 સેમી લંબાઈનો રેખાખંડ EF દોરો. બીજો મુદ્દો કોણ માપકનો ઉપયોગ કરી રેખાખંડ EF ના F બિંદુએ 110 અંશના માપનો ખૂણો બનાવતું કિરણ એફએક્સ રચો. ત્રીજો મુદ્દો માપપટ્ટી અને પરિકર વડે કિરણ એફએક્સ ઉપર બિંદુ ડી એવું મેળવો કે જેથી એફડી બરાબર 6.5 સેમી થાય. ચોથો મુદ્દો રેખાખંડ ઈડી દોરો. આમ ત્રિકોણ DEF એ માગ્યા મુજબનો ત્રિકોણ છે. આ સાથે બીજો ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. એના પછીનો ત્રીજો ક્વેશ્ચન BC બરાબર 7.5 સેમી, AC બરાબર 5 સેમી અને માપ ખૂણો C બરાબર 60 અંશ હોય તેવો ત્રિકોણ ABC રચો. અહીંયા આપણે કાચી આકૃતિ સ્વરૂપે BC પાયો લીધો છે જેનું માપ છે 7.5 સેમી. ખૂણા C નું માપ તમે જોઈ શકો છો 60 સેમી અને AC નું માપ 5 સેન્ટીમીટર લીધેલું છે. તો સૌપ્રથમ તો આપણે રેખાખંડ BC દોરીએ. જેનું માપ 7.5 હોય. નામ આપીએ બી અને સી. હવે સી બિંદુએ આપણે ખૂણો 60 અંશનો જોઈએ છીએ તો પરિકરની મદદથી આપણને 60 અંશનો ખૂણો મેળવતા આવડે છે. સૌ પ્રથમ શું કરવાનું? અનુકૂળ ત્રિજ્યા લઈ સી ને કેન્દ્ર તરીકે લઈ એક અર્ધવર્તુળાકાર ચાપ અથવા તો થોડી એક ચાપ રચીએ. હવે જે ચાપ આપણે પ્રથમ ચાપ રચી એ રેખાખંડ BC ને છેદે છે ત્યાં પરિકરનો પોઈન્ટ રાખી અગાઉની ચાપ ઉપર એક ચાપ રચીએ. બરાબર છે? ઓકે. હવે બંને ચાપ જ્યાં છેદે છે અને સી બિંદુ આગળ તેને જોડી દઈએ. જેને આપણે CX
કિરણ CX નામ આપીએ. હવે ત્યારબાદ આ જે ખૂણો છે આપણને 60 અંશનો મળ્યો. ત્યારબાદ C ને કેન્દ્ર તરીકે લઈ અથવા તો પરિકરની મદદથી આપણે એ બિંદુ મેળવવું છે. તો આપણને AB નું માપ તો આપેલું નથી. આપણને માપ શેનું આપેલું છે તો કે AC નું અને BC નું. તો BC તો પાયો છે, એનું માપ તો આપણે સ્કેલની મદદથી લઈ લીધું. હવે AC નું માપ આપણને 5 સેન્ટીમીટર આપેલું છે, તો સ્કેલની મદદથી 5 સેન્ટીમીટર પરિકર દ્વારા મેળવી અને કિરણ CX પર આપણે એક ચાપ રચીએ. 5 સેન્ટીમીટર માપ લીધું અને હવે C ને કેન્દ્ર તરીકે લઈ કિરણ CX પર એક ચાપ રચીએ. હવે એને નામ આપવું પડશે, તો એને આપણે A બિંદુ નામ આપીએ. હવે A બિંદુ અને B બિંદુ એ બંનેને જોડી દઈએ. ઓકે, તો રકમમાં BC બરાબર 7.5 સેમી તો લખીએ. BC નહીં પણ ખાલી માપ જ લખવાનું છે, તો 5 સેન્ટીમીટર. 7.5 સેન્ટીમીટર BC નું માપ. એવી રીતે AC નું માપ 5 સેન્ટીમીટર. ખૂણા C નું માપ પરિકરની મદદથી આપણે 60 અંશ મેળવવું. માપવું છે તો કોણ માપકની મદદથી માપી શકાય. જુઓ, છે 60. આપણે પરિકરની મદદથી મેળવવું હતું અને કોણ માપક દ્વારા માપીએ છીએ, તો 60 અંશ છે. ત્યારબાદ રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, 7.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. બીજો મુદ્દો, રેખાખંડ BC ના C બિંદુએ માપપટ્ટી અને પરિકર વડે 60 અંશના માપનો ખૂણો બનાવતું કિરણ CX રચો. ત્રીજો મુદ્દો, માપપટ્ટી અને પરિકર વડે કિરણ CX ઉપર બિંદુ A એવું મેળવો કે જેથી CA બરાબર 5 સેમી થાય. ચોથો મુદ્દો, રેખાખંડ AB દોરો. આમ ત્રિકોણ ABCA માગ્યા મુજબનો ત્રિકોણ છે. આ સાથે ક્વેશ્ચન ત્રીજો અહીંયા પૂરો થાય છે અને સ્વાધ્યાય 10.3 અહીં પૂરું થાય છે.